ક્રીમ ફ્રેશ કેમ અલગ છે? આઈસ્ક્રીમ બધી જગ્યાએ તમે ખાતા જ હશો, પણ જેમાં કોઈ પ્રિઝર્વેટિવ ન આવતો હોય એવા આઈસ્ક્રીમ ક્રીમ ફ્રેશ સિવાય બીજી ક્યાંય નહીં મળે. વાહ. અને યુનિક ફ્લેવરમાં તમને જે મેં નામ કીધા, લીલી હળદર, અડદિયા પાક, થાબડી, ઠંડાઈ અને ગોલ્ડન ટર્મરિક જે લીલી હળદર છે, પછી લોટ્સ ઓફ નામ બધા તમને હેલ્ધી આઈસ્ક્રીમ, લેમન ગ્રાસ, વરિયાળી કાળી દ્રાક્ષ કીધા, પણ આ કંઈક અલગ જ ફ્લેવરમાં આવેલા છે. તમે નામ પણ તમે આઈ થિંક પહેલી વાર સાંભળાય છે કે આવા સાવાજનો સ્વાદ આવ્યો હોય ને એવું લાગે સૌરાષ્ટ્રથી. અને પણ જો હવે તમે ખાધા તો તમને આઈ થિંક ખ્યાલ આવી જ ગયો હશે કે આવા તમે બે ઉપર હજી તો બે ચાખી છે. હજુ બીજા ચાખી અરે હજી લોટ તો તમે એમ ખાશો કે એક ખાશો એક ભૂલી જાય. અને ટેસ્ટિંગ સુવિધા રાખેલી છે, સામેવાળા વ્યક્તિ અમે ટેસ્ટ કરાવતા હોઈએ ને તો એ વાતનો આનંદ અનુભવતા હોય છે કે એ કન્ફ્યુઝ થાય. મારું અત્યારે હાલ અમદાવાદમાં એક જ આઉટલેટ છે. અચ્છા. બહુ દૂર પડે અમદાવાદના સિટી કરતા, તો તમે નથી આવી શકતા, અમે તમારા દરવાજે આવી છે. ક્યાં વાત હે? બસ ખાલી એટલું કહો કે દરવાજો ખેંચીને ખુલે કે ધક્કો મારીને ખુલે. હાય હાય હાય, ક્યાં વાત હે.